નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 7 વિષય ગણિત પોથી, અર્ચિત ગણિત પોથીમાં આલેખ 15 જે એક્સ્ટ્રા પ્રેક્ટિસ માટે આપેલ છે. જો વિદ્યાર્થી મિત્રો સૂચના વાંચીશું. નીચે કોષ્ટકમાં આપેલા શહેરો, જુદા જુદા શહેરોના મહત્તમ અને લઘુત્તમ તાપમાનની માહિતી આપવામાં આવી છે. આ માહિતીનો ઉપયોગ કરી દ્વિલંબ આલેખ દોરો. જો કોષ્ટક આપેલું છે, શહેરનું તાપમાન 20/6/2006 નું દેખાડેલું છે. શહેરના નામ આપેલા છે, મહત્તમ અને લઘુત્તમ તાપમાન પણ આપેલે છે. ચલો, અમદાવાદ 38 અને 29, અમૃતસર 37 અને 26, બેંગલુરુ 28 અને 21, ચેન્નઈ 36 અને 27, દિલ્હી 38 અને 28, જયપુર 39 અને 29, જમ્મુ 41 અને 26 અને મુંબઈ 32 અને 27. જો અને તફાવત પણ સાઈડમાં તમને દેખાડી દીધા, બંનેના તફાવત કેટલા થાય. ચલો હવે આગળ વધીશું વિદ્યાર્થી મિત્રો. જો દ્વિલંબ આલેખ પરથી નીચેના પ્રશ્નોના જવાબ. આપેલી તારીખે કયા શહેરના તાપમાનમાં સૌથી વધુ તફાવત છે? તો લખો જમ્મુમાં તાપમાનનો તફાવત 15 સૌથી વધુ છે. બીજું, કયું શહેર સૌથી વધુ ગરમ અને કયું શહેર સૌથી વધુ ઠંડુ છે? તો જમ્મુ સૌથી ગરમ અને બેંગલુરુ સૌથી ઠંડુ છે. ચાલો હવે પછીનું છે, એવા શહેરનું નામ આપો કે જેના તાપમાનનો તફાવત સૌથી ઓછો હોય. તો મુંબઈના તાપમાનનો તફાવત સૌથી ઓછો છે. વાય અક્ષ પર પ્રમાણમાં 1 એકમ બરાબર આપણે 5 ડિગ્રી લેવાનું થાય છે. હવે આગળ વધીશું. જો પ્રમાણમાં અને લઘુત્તમ અને મહત્તમ તાપમાન આપેલા છે, તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો. એક્સ અક્ષ અને વાય અક્ષ ઉપર આપણે આલેખ દોરીએ. ચાલો, આ રીતે તમારે આલેખ દોરવાના થાય છે. તમે ઝૂમ કરીને જોઈ શકશો. એક્સ અક્ષ ઉપર શહેરોના નામ આપેલા છે અને વાય અક્ષ ઉપર તાપમાન, મહત્તમ અને લઘુત્તમ તાપમાન આપેલું છે. જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમારે આલેખ દોરવાનું થાય છે. શહેરોના નામ એક્સ અક્ષ ઉપર દર્શાવો અને વાય અક્ષ ઉપર ડિગ્રી, તાપમાન મહત્તમ અને લઘુત્તમ ડિગ્રીમાં દર્શાવો. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું. જો તમને વિડીયો ગમે તો લાઇક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો.